Hi friends, welcome to my YouTube channel CP Nimawat. Today's English proverb is experience is the hard teacher because it takes first test and afterwards teaches lesson. એટલે કે અનુભવ છે તે સૌથી અઘરો ટીચર છે કારણ કે તે આપણી પહેલાં પરીક્ષા લે છે અને પછી તે આપણે પાઠ ભણાવે છે. ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ સેમ 1 યુનિટ 3 વોટ વર યુ ડુઈંગ activity 1 to 6. After watching this video you can submit online test. The link of the test is given in the description of this video, so I request all of you to go there and submit online test. Now let's start activity 1. એક્ટિવિટી 1 આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. મિત્રો અહીં બાજુમાં એક ચિત્ર આપેલું છે. એ ચિત્રને અનુસાર અહીં 1 થી 4 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એ 1 થી 4 પ્રશ્નોના આપણે જવાબ જોઈએ. ક્વેશ્ચન નંબર 1, વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર એટલે કે આ ચિત્રમાં તમે શું જુઓ છો? ધ આન્સર ઇઝ વી સી ધ જાયન્ટ વ્હીલ એટલે કે આપણે આમાં આ ચિત્રમાં એક જાયન્ટ વ્હીલ એટલે કે એક મોટું ચકડોળ જોવા મળે છે. નાવ ક્વેશ્ચન નંબર 2, વેર ઇઝ ઇટ ફાઉન્ડ એટલે કે તે ક્યાં જોવા મળે છે? તો એનો આન્સર થશે ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ધ ફેર એટલે કે તે મેળામાં જોવા મળે છે. નાવ ક્વેશ્ચન નંબર 3, હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ એટલે કે શું તમે ક્યારેય તેમાં બેસવાનો આનંદ માણ્યો છે? આન્સર ઇઝ યસ આઈ હેવ ટેકન અ રાઇડ ઇન ઇટ. હા, મેં તેમાં બેસવાનો આનંદ માણ્યો છે. નાવ ક્વેશ્ચન નંબર 4, ટેલ યોર ક્લાસ એબાઉટ યોર એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ એટલે કે ચકડોળમાં બેસવાના અનુભવ વિશે તમારા ક્લાસને કહો. જેનો આન્સર થશે આઈ ફેલ્ટ થ્રિલિંગ રાઇડિંગ ઓન ઇટ એટલે કે તેમાં બેસવાથી મને ખૂબ જ રોમાંસની અનુભૂતિ થઈ. નાવ લેટ સી એક્ટિવિટી 2 જેમાં વિનુની એક સ્ટોરી આપેલી છે. ત્યારબાદ સૂચના આપેલી છે કે નાવ લુક એટ ધ ફોલોવિંગ પિક્ચર્સ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ સેન્ટેન્સીસ બિલો ઇચ પિક્ચર એટલે નીચે 1 to 6 પિક્ચર આપેલા છે. આ જે સ્ટોરી છે વિનુની તેને ચિત્રને લગતા જે વાક્યો લાગુ પડતા હોય તે ચિત્રની નીચે આપણે લખવાના છે. તો ચાલો આપણે આ સ્ટોરીનું એનિમેશન નિહાળીએ. એક્ટિવિટી 2 વિનુ. વિનુ ક્લાઇમ્ડ અપ અ ટ્રી એટલે વિનુ એક ઝાડ ઉપર ચડ્યું. હી સેટ ઓન અ બ્રાન્ચ તે એક ડાળ પર બેઠો હતો. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ જે ડાળી પર બેઠો હતો તે જ ડાળી તે કાપી રહ્યો હતો. એન્ડ ઓલ્ડ મેન સો ધ બોય એક વૃદ્ધ માણસે તે છોકરાને જોયો. Oh Vinu, don't cut that branch. અરે વિનુ, એ ડાળી ના કાપીશ. You will fall. તું પડી જઈશ. The boy laughed at the old man. છોકરો તે વૃદ્ધની વાત પર હસ્યો. He did not follow his advice. તેણે તેમની સલાહ માની નહીં. He continued to cut the branch. તેણે ડાળી કાપવાનું ચાલુ જ રાખ્યું. He fell down and broke his leg. તે પડી ગયો અને તેનો પગ ભાંગી ગયો. So friends, moral of this story is we should always follow advice of our elders. Now let's see activity 3 જેમાં સૂચના આપેલી છે રીડ ધ ફોલોવિંગ લેટર એટલે કે નીચેનો પત્ર વાંચો. મિત્રો અહીં પત્રોમાં એક ટીના નામની છોકરી હોય છે જે હાલોલમાં રહેતી હોય છે. તે ગયા મહિને જ એક હાલોલની નજીક આવેલા
વિલેજ ફેરની મુલાકાત લે છે અને ત્યારબાદ થોડા દિવસ પછી વડોદરામાં આવેલો ટ્રેડ ફેરની મુલાકાત લે છે. ત્યાર પછી તેની બહેનપણી હોય છે મીના, કે જે ભુજમાં રહે છે, તેને તેના વિશે પત્ર લખે છે. તો ચાલો આપણે આ લેટરનું એનિમેશન દ્વારા સમજૂતી મેળવીએ. એક્ટિવિટી 3. ટીના લીવ્સ ઇન ટાઉન કોલ્ડ હાલોલ. ટીના હાલોલ નામના શહેરમાં રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. તેની આસપાસ ઘણા ગામડા આવેલા છે અને તે વડોદરાથી દૂર નથી. લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. ગયા મહિને ટીનાએ હાલોલ પાસેના ગામના એક મેળાની મુલાકાત લીધી. આફ્ટર અ ફ્યુ ડેઝ શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. થોડા દિવસો પછી તેણે વડોદરાના એક વ્યાપારી મેળાની મુલાકાત લીધી. શી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના who lives in ભુજ. તેણે ભુજમાં રહેતી તેની મિત્ર મીનાને પત્ર લખ્યો. હાલોલ 25 જુલાઈ 2014 25 જુલાઈ 2014. ડિયર મીના, પ્રિય મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. તારા 15મી જુલાઈના પત્ર માટે આભાર. I was happy to read about your visit to Dholavira. તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચીને મને આનંદ થયો. I visited 2 different fairs last month and I want to tell you about them. મેં ગયા મહિને 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી અને હું તને તેના વિશે કહેવા માંગુ છું. First, I visited a village fair between Halol and Pavagadh. સૌપ્રથમ મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેનો એક ગામ મેળો જોયો. We went there in an auto rickshaw. અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા. There were 2 small temples outside a small village. એ નાના ગામની બહાર 2 નાના મંદિરો હતા. I went there with my parents. હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. We reached there in the evening. અમે ત્યાં સાંજે પહોંચ્યા. The open ground between the 2 temples was full of people. 2 મંદિરો વચ્ચેનું ખુલ્લું મેદાન લોકોથી ભરેલું હતું. There were many shops. Toy shops, sweet shops and a colorful bazaar of household items. ત્યાં ઘણી દુકાનો હતી. રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો અને ઘર વપરાશની ચીજ વસ્તુઓનું રંગીન બજાર હતું. Some children were standing in front of a toy shop. કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા. They were looking at a small plane. તેઓ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા. The shopkeeper was showing them the plane. દુકાનદાર તેમને વિમાન દેખાડી રહ્યો હતો. The children laughed with joy and clapped loudly. બાળકો આનંદપૂર્વક હસ્યા અને મોટેથી તાળીઓ પાડી. We also saw a merry-go-round and a giant wheel. અમે નાનો ચકડોળ અને મોટું ચકડોળ પણ જોયા. The merry-go-round was quite small, but the giant wheel was really huge. ચકડોળ ખૂબ જ નાનું હતું, પણ મોટું ચકડોળ ખરેખર ખૂબ મોટું હતું. The place was full of noise. સ્થળ પર ખૂબ જ ઘોંઘાટ હતો. There were many loudspeakers playing filmy songs. ત્યાં ઘણા લાઉડસ્પીકર પર ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. There were many children in the giant wheel. મોટા ચકડોળ પર ઘણા બાળકો હતા. They were shouting in excitement. તેઓ ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા.
We saw a juggler too. અમે એક જાદુગરને પણ જોયો. He was playing with 5 balls and was keeping all of them in the air. તે 5 દડાનો ખેલ કરી બધા દડાને હવામાં રોકી રાખતો હતો. It was wonderful. એ અદ્ભુત હતો. After some days, we visited a trade fair in Vadodara. થોડા દિવસો પછી અમે વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાત લીધી. It was a school trip. એ શાળાનો પ્રવાસ હતો. We went there on a Sunday. અમે ત્યાં રવિવારે ગયા. We went by a bus. અમે ત્યાં બસમાં ગયા. There was no entry fee. ત્યાં પ્રવેશ ફી ન હતી. The whole ground was full of large stalls. આખું મેદાન મોટા સ્ટોલોથી ભરેલું હતું. There were many stalls of electronic goods like TV, VCR and music systems. અહીં ઇલેક્ટ્રોનિક સામાન જેવા કે ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમ વગેરેના ઘણા સ્ટોલ હતા. The girls on the counters were well dressed. કાઉન્ટર પરની છોકરીઓ સુસજ્જ પોશાકમાં હતી. They were answering the questions of visitors with a smile. તેઓ મુલાકાતીઓના પ્રશ્નોના ઉત્તરો સસ્મિત આપી રહી હતી. There was another row of stalls for things like fridge and washing machines. ત્યાં સ્ટોલની એક બીજી બાર ફ્રિજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ માટે હતી. One salesman was demonstrating the use of mixer grinder. એક સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ દેખાડી રહ્યો હતો. Two young women were asking him some questions. બે યુવાન મહિલાઓ તેને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. We went round, saw everything. અમે બધે જ ફર્યા અને બધી જ વસ્તુઓ જોઈ. At the other end of the fair, there were some fast food stalls. મેળાની બીજી છેડે કેટલીક ખાણીપીણીની દુકાનો હતી. My friends ordered pizza and I ordered a glass of lassi. મારા મિત્રોએ પિઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. We sat down for a while and savored the food. અમે થોડી વાર બેઠા અને ખોરાકનો સ્વાદ માણ્યો. There were a couple of sweet shops, but we did not buy any sweets. ત્યાં મિઠાઈની 2 દુકાનો હતી, પણ અમે મિઠાઈ ન ખરીદી. We came back in the evening. અમે સાંજે પાછા આવ્યા. Okay, I will stop now. સારું, હવે હું અટકું છું. Convey my regards to your parents. તારા માતા પિતાને મારા વંદન કહેજે. Yours sincerely, ખરા દિલથી, ટીના. Now let's see activity 4 જેમાં સૂચન આપેલું છે લિસન ટુ ધ ફોલોવિંગ ફ્રેસીસ. નીચેના શબ્દ સમૂહ સાંભળો. રીડ ધેમ અલાઉડ. તેમને મોટેથી વાંચો. ફાઇન્ડ આઉટ સિમિલર ફ્રેસીસ ફ્રોમ ધ લેટર્સ ઇન એક્ટિવિટી 2 એન્ડ એક્ટિવિટી 3. એટલે કે તેના જેવા જ શબ્દ સમૂહો પત્ર જે એક્ટિવિટી 2 અને 3માં આપેલો છે તેમાંથી શોધી કાઢો. ફોલો ધ એક્ઝામ્પલ. નીચે એક એક્ઝામ્પલ આપેલું છે, ચાલો આપણે જોઈએ. સેન્ટેન્સ નંબર 1, કેમ બેક ફ્રોમ અમરેલી. એટલે કે અમરેલીથી પાછો આવ્યો. ધ સિમિલર ફ્રેઝ ઇઝ કેમ બેક ઇન ધ ઇવનિંગ. એટલે કે સાંજે પાછા આવ્યા. નવ સેન્ટેન્સ નંબર 2, ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ. એટલે મોટા ચકડોળમાંથી પડી ગયું. ધ સિમિલર ફ્રેઝ ઇઝ ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. એટલે કે પડી ગયો અને તેનો પગ ભાંગી ગયો. નવ સેન્ટેન્સ નંબર 3, લુકિંગ એટ ધ બર્ડ્સ. એટલે કે પક્ષીઓ તરફ જોતા હતા. ધ સિમિલર ફ્રેઝ ઇઝ લુકિંગ એટ ધ સ્મોલ પ્લેન. એટલે કે નાના પ્લેન તરફ જોતા હતા. નવ સેન્ટેન્સ નંબર 4, લાફ્ડ એટ માય ફ્રેન્ડ. એટલે કે મારા મિત્રની હાંસી ઉડાવી. ધ સિમિલર ફ્રેઝ ઇઝ
લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન એટલે કે ઘરડા માણસની હાંસી ઉડાવી. નાવ સેન્ટેન્સ નંબર 5, અ કપલ ઓફ ડેઝ એટલે કે 2 દિવસ. ધ સિમિલર ફ્રેઝ ઇઝ અ કપલ ઓફ સ્વીટ શોપ્સ એટલે કે મીઠાઈની 2 દુકાનો. નાવ સેન્ટેન્સ નંબર 6, એન્ડ ઓફ ધ મૂવીઝ એટલે કે પિક્ચરના અંતે. ધ સિમિલર ફ્રેઝ ઇઝ એન્ડ ઓફ ધ ફેર એટલે કે મેળાના અંતે. નાવ સેન્ટેન્સ નંબર 7, ફૂલ ઓફ વોટર એટલે કે પાણીથી ભરેલું. ધ સિમિલર ફ્રેઝ ઇઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ એટલે કે મોટા સ્ટોલથી ભરચક. નાવ સેન્ટેન્સ નંબર 8, ક્લાઇમ્બ અપ ધ હિલ એટલે કે પહાડ ઉપર ચડ્યા. ધ સિમિલર ફ્રેઝ ઇઝ ક્લાઇમ્બડ અપ અ ટ્રી એટલે કે વૃક્ષ ઉપર ચડ્યા. નાવ સેન્ટેન્સ નંબર 9, રો ઓફ ટ્રીઝ એટલે વૃક્ષોની કતાર. ધ સિમિલર ફ્રેઝ ઇઝ રો ઓફ ધ સ્ટોલ્સ એટલે કે દુકાનોની કતાર. નાવ સેન્ટેન્સ નંબર 10, સેટ ડાઉન ઓન ધ રોડ એટલે કે રોડ ઉપર બેસી ગયા. ધ સિમિલર ફ્રેઝ ઇઝ સેટ ડાઉન ફોર અ વાઇલ એટલે કે થોડી વાર માટે બેસી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 4માં જે શબ્દ સમૂહ આપ્યા છે તેના જેવા જ શબ્દ સમૂહ આપણે એક્ટિવિટી 2 અને 3માંથી શોધીને અહીં લખ્યા છે, જે તમારી નોંધબુકમાં નોંધી લેશો. નાવ લેટ્સ સી ટ્રુ ઓર ફોલ્સ. અહીં એક સૂચના આપેલી છે, માર્ક T ફોર ટ્રુ ઓર F ફોર ફોલ્સ ઇન ધ બ્રેકેટ્સ અગેન્સ્ટ ઇચ એટલે કે કૌંસમાં જો સાચું વાક્ય હોય તો T અને ખોટું વાક્ય હોય તો F લખો. તો જોઈએ આપણે સેન્ટેન્સ નંબર 1, ટીના વિઝિટેડ ઢોલાવીરા એટલે કે ટીનાએ ઢોલાવીરાની મુલાકાત લીધી હતી. મિત્રો, આપણે પત્રમાં જોઈએ કે ટીનાએ લખ્યું હતું મીનાને કે આઈ વોઝ હેપી ટુ રીડ એબાઉટ યોર વિઝિટ ટુ ઢોલાવીરા એટલે કે તારી ઢોલાવીરાની મુલાકાત વિશે વાંચીને હું બહુ ખુશ થઈ હતી. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. નાવ સેન્ટેન્સ નંબર 2, મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014 એટલે કે મીનાએ માર્ચ 2014માં વ્યવસાય મેળાની મુલાકાત લીધી હતી. મિત્રો, આપણે પત્રમાં જોઈ શકીએ છીએ કે પત્ર લખવાની ડેટ છે તે 25 જુલાઈ 2014 છે, જ્યારે ટીનાએ લખ્યું કે આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર લાસ્ટ મંથ. તો ગયા મહિનો એટલે કે જૂન મહિનાની અંદર એને મુલાકાત લીધી હશે. તો મિત્રો, અહીં મીનાની જગ્યાએ ટીના અને માર્ચની જગ્યાએ જૂન હોવું જોઈએ. તો આપણે કહી શકીએ ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. નાવ સેન્ટેન્સ નંબર 3, મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. મીનાએ તેમના માતા પિતા સાથે ગામના મેળાની મુલાકાત લીધી હતી. તો આ વાક્ય પણ ખોટું થશે, કારણ કે મીના નહીં ટીનાએ મુલાકાત લીધી હતી. તો અહીં મીનાની જગ્યાએ ટીના હોવું જોઈએ. સો વી કેન સે ધેટ ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. નાવ સેન્ટેન્સ નંબર 4, ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ એટલે કે વ્યવસાય મેળો હતો તે હાલોલમાં હતો. તો મિત્રો, આપણે પત્રમાં જોઈએ કે ટીનાએ લખ્યું હતું લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. આફ્ટર ફ્યુ ડેઝ શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. મીન્સ ટ્રેડ ફેર તો વડોદરામાં હતો, વિલેજ ફેર હાલોલમાં હતો. સો વી કેન સે ધેટ ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. નાવ સેન્ટેન્સ નંબર 5, મીના એટ જલેબીસ એટલે કે મીનાએ જલેબી ખાધી હતી. તો મિત્રો, આપણે જાણીએ છીએ અહીં મીના નહીં પણ ટીના આવશે, અને ટીનાએ પત્રમાં છેલ્લે જણાવ્યું હતું કે માય ફ્રેન્ડ્સ ઓર્ડર પિઝા એન્ડ આઈ ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી એટલે કે મારા મિત્રએ પિઝાનો ઓર્ડર કર્યો હતો અને મેં એક ગ્લાસ લસ્સી પીધી હતી. સો ધીસ સેન્ટેન્સ ઇઝ ઓલ્સો ફોલ્સ. નાવ લેટ સી એક્ટિવિટી 5, જેમાં સૂચના આપેલી છે 2-2ની જોડીમાં કામ કરો, ટીનાનો પત્ર ફરીથી વાંચો અને નીચે આપેલ 3 કોલમમાં મુદ્દા નોંધો. તો મિત્રો, આપણે સૌથી પહેલાં માત્ર વિલેજ ફેરની વિગતો જોઈએ. વિલેજ ફેર વોઝ બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ એટલે કે હાલોલ અને પાવાગઢની વચ્ચે હતો. બાય એન ઓટો રિક્ષો, ઓટો રિક્ષોમાં બેસીને ટીના ત્યાં ગઈ હતી. વિથ પેરેન્ટ્સ, એના માતા પિતા સાથે ત્યાં ગઈ હતી. ફૂલ ઓફ પીપલ, લોકોથી ભરપૂર હતી. શોપ્સ ફોર
હાઉસહોલ્ડ આઇટમ એટલે કે ઘરગથ્થુ વપરાશની દુકાનો હતી. મેરી ગો રાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ્સ, નાની અને મોટી બંને ચકડોળ હતી. એન્ડ જુગલર પ્લેઇંગ વિથ બોલ્સ એટલે કે જાદુગર બોલથી રમત બતાવી રહ્યું હતું. હવે આપણે ટ્રેડ ફેરની વિગતો જોઈએ. ટ્રેડ ફેર વોઝ ઇન વડોદરા, તે વડોદરામાં હતો. બાય અ સ્કૂલ બસ દ્વારા ગઈ હતી. વિથ સ્કૂલ ફ્રેન્ડ્સ એટલે કે સ્કૂલના મિત્રો સાથે ગઈ હતી. ફૂલ ઓફ લાર્જ સ્ટોલ, ટ્રેડ ફેર છે તે મોટા સ્ટોલથી ભરપૂર હતો. શોપ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ એટલે કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુની દુકાનો હતી. સ્ટોલ ઓફ ફ્રીજ એન્ડ વોશિંગ મશીન એટલે કે ફ્રીજ અને વોશિંગ મશીનના મોટા સ્ટોલ પણ ત્યાં હતા. હવે આપણે બંનેને લાગુ પડતી વિગતો જોઈએ. બિગ ક્રાઉડ એટલે કે વિલેજ ફેર અને ટ્રેડ ફેર બંને મેળામાં ઘણા બધા લોકો હતા. નો એન્ટ્રી ફીસ, ત્યાં એન્ટ્રી ફી નથી. સ્વીટ શોપ, બંને મેળામાં મીઠાઈની દુકાનો હતી. સ્ટોલ ફોર થિંગ્સ એટલે કે વસ્તુઓ માટે દુકાનો હતી. એન્ડ લોટ ઓફ નોઇઝ એટલે કે ઘણો બધો ઘોંઘાટ હતો. મિત્રો, એક્ટિવિટી 5ના ટેબલની નીચે એક સૂચના આપેલી છે, સ્ટડી ધ ડિટેલ ઇન એક્ટિવિટી 3 એટલે એક્ટિવિટી 3માં જે ડિટેલ આપેલી છે તેનો અભ્યાસ કરો. ધ ટુ ફેર હેવ સમથિંગ સિમિલર એન્ડ સમ ડિફરન્ટ એટલે બંને મેળામાં અમુક સામ્યતા છે અને અમુક તફાવત છે. રાઇટ અ પેરેગ્રાફ લખો. સો વોટ ઇઝ સિમિલર બાય યુઝિંગ વર્ડ્સ લાઇક એન્ડ, ઓલ્સો, ટુ એટલે કે જે સમાનતા છે તેને એન્ડ, ઓલ્સો અને ટુ નો ઉપયોગ કરી વાક્ય બનાવવું. સો વોટ ઇઝ ડિફરન્સ બાય યુઝિંગ ધ વર્ડ્સ બટ અને જે તફાવત છે તે બટથી વાક્ય બનાવવું. તો ચાલો આપણે જોઈએ. વિલેજ ફેર વોઝ બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ બટ ટ્રેડ ફેર વોઝ ઇન વડોદરા. They went to the village fair by an auto rickshaw but to trade fair by a bus. She went to the village fair with her parents but to trade fair with school friends. There was a big crowd in village fair and also in trade fair too. There was no entry fees in village fair and also in trade fair. Village fair was full of people and the trade fair was full of large stalls. There were shops of household items in the village fair but electric goods in the trade fair. There were sweet shops in the village fair and in the trade fair too. There were merry-go-round and giant's wheel in the village fair but not in the trade fair. There was a juggler playing with balls in the village fair but not in the trade fair. There were toy shops in the village fair and shops for fridge and washing machine in the trade fair. There were lots of noise in the village fair and trade fair too. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે પણ એન્ડ, ઓલ્સો, ટુ અને બટનો ઉપયોગ કરી વાક્ય બનાવી શકો. નાવ લેટ સી એક્ટિવિટી 6 જેમાં સૂચના આપી છે, મનીષા ઇઝ કમ્પેરિંગ વોટ શી વોઝ ડુઈંગ યસ્ટરડે એન્ડ ટુડે એટ ધ સેમ ટાઈમ એટલે કે મનીષા છે તે ગઈકાલની અને આજની એક જ સમયે જે પોતે ક્રિયા કરે છે તેને તુલના કરે છે. કેન યુ હેલ્પ હર? શું તમે તેને મદદ કરી શકો? મિત્રો, અહીં સૌથી પહેલાં ટાઈમ આપ્યો છે, ત્યાર પછી યસ્ટરડેસ એક્ટિવિટીઝ આપી છે એટલે ગઈકાલની પ્રવૃત્તિ આપી છે, અને ત્યાર પછી ટુડેસ એક્ટિવિટીઝ આપી છે એટલે કે આજની પ્રવૃત્તિ. નીચે સૂચના આપી છે કે નાવ રીરાઇટ ધ સેન્ટેન્સ લાઇક ધીસ, એક ઉદાહરણ આપ્યું છે કે આ રીતના વાક્ય બનાવો. તો આપણે તે પહેલાં ઉદાહરણ જોઈ લઈએ. યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક. ટુડે એટ 7 AM મનીષા ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. મિત્રો, અહીં યસ્ટરડેની જે પ્રવૃત્તિ છે તેમાં મનીષાની સાથે આપણે વોઝ લેશું, ભૂતકાળનું રૂપ લેશું, અને ટુડેસની એક્ટિવિટી છે એમાં મનીષા સાથે ઇઝ એટલે કે વર્તમાનનું સહાયકારક ક્રિયાપદ લેશું. ચાલો હવે આપણે જોઈએ નંબર 2. યસ્ટરડે એટ 11 AM મનીષા વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. ટુડે એટ 11 AM મનીષા ઇઝ attending a prayer. Now
sentence number 3. Yesterday at 1:30 p.m. Manisha was making a paper bag. Today at 1:30 p.m. Manisha is presenting in the class. Now sentence number 4. Yesterday at 6 p.m. Manisha was playing Kho-Kho. Today at 6 p.m. Manisha is talking with her friends. Now last sentence. Yesterday at 7:30 p.m. Manisha was watching a movie. Today at 7:30 p.m. Manisha is doing her homework. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ યુનિટ 3ની એક્ટિવિટી 1 to 6 તમને બરોબર સમજાઈ ગઈ હશે. અને જો તમને ખરેખર આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો માય યુટ્યુબ ચેનલ સીપી નિમાવત. અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. મિત્રો, વિડીયો જોયા પછી ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયો અંતર્ગત એક ઓનલાઈન ટેસ્ટની લિંક આપેલી છે. તે લિંક ઉપરથી ઓનલાઈન ટેસ્ટ જરૂરથી સબમિટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.